બાજવામાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। એકસાથે 5 દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। બાજવા ગામના મુખ્ય ગણાતા ગાંધી રોડ પર ગત રાત્રે તસ્કરોએ ભારે આતંક મચાવ્યો હતો। તસ્કરોએ એક જ રાતમાં લાઇનબદ્ધ 5 જેટલી દુકાનોના શટર અને તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો। દુકાનોના શટર ઉચકીને અંદર પ્રવેશેલા તસ્કરોએ ગલ્લા ફૂંફોસ્યા અને આશરે 18,000 રૂપિયાની રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા। વેપારીઓ પોતાની દુકાને પહોંચ્યા ત્યારે તૂટેલા તાળા જોઈને ચોંકી ઉઠ્યા હતા અને તુરંત અન્ય વેપારીઓને આ અંગે જાણ કરી હતી। વેપારીઓનો આક્ષેપ છે કે ગાંધી રોડ પર ચોરીની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે। પોલીસનું રાત્રિ પેટ્રોલિંગ માત્ર કાગળ પર હોય તેમ જણાઈ આવે છે। વારંવારની રજૂઆત છતાં સુરક્ષા વ્યવસ્થામાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી। આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં વેપારીઓ એકઠા થયા હતા અને પોલીસ સ્ટેશન પહોંચીને લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ મામલે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। એક સાથે 5 દુકાનોમાં થયેલી આ ચોરીએ પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે। રાત્રે 2:30 વાગ્યાની આજુબાજુ હોમગાર્ડમાંથી ફોન આવ્યો હતો કે તમારી દુકાનના શટર ખુલ્લા છે। એટલે રાત્રે 2:30 વાગ્યાની આજુબાજુ અમે પહોંચ્યા હતા દુકાને જઈને જોયું તો શટર તૂટેલું હતું અને અંદરનું બધું માલ વિખેર હતો અને પરચુરણ ને એવું બધું લઈ ગયા છે અમારી દુકાનેમાંથી। અને પછી આગળ તપાસ કરતાં બીજી 4 દુકાનોના બી તાળા તૂટેલા જોવા મળ્યા હતા। એટલે રાતે 5 વાગ્યાની આજુબાજુ આપણે જવાહરનગરમાં અરજી આપીને આવ્યા છે। એટલે પીઆઈ દેસાઈ સાહેબને આપણે કહેવાનું કે વહેલી તકે આ ચોરોને પકડે અને જે કંઈ બી સજાની જોગવાઈ હોય એ ચોરોને કરે। રાતે સચિનભાઈનો ફોન અમારી ઉપર આવ્યો હતો કે આવી રીતે તાળા તૂટ્યા છે, તો અમે પહોંચ્યા તો બીજી પણ દુકાનોના તાળા તૂટ્યા હતા અને બધો માલ વેરવિખેર કર્યો છે અને એમાં મસાલાની બરણીઓને બધું ગયું છે। બીજું તો હજુ જોઈશું એટલે ચેક કરીએ એટલે ખબર પડે।